નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એસટી બસના ડ્રાઈવરે મહિલા મુસાફરને 2 ફડાકા ઝીકી દીધા, વિડીયો વાયરલ। રાજકોટ બસ સ્પોટ પર મહિલા સુરક્ષાના ધજાગરા ઉડ્યા। બસમાં બેસવા મુદ્દે માથાકૂટ થઈ હતી। રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વને લઈ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટનું બસ સ્પોટ રાત દિવસ ધમધમી રહ્યું છે। તેની વચ્ચે બસ સ્પોટ રાજકોટ મોરબી રૂટની બસમાં બેસવા બાબતે મહિલા મુસાફર અને ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ડ્રાઈવરે મહિલા મુસાફર પર હાથ ઉપાડતા હોબાળો મચી ગયો હતો। મુસાફરોથી ધમધમતા બસ સ્પોટ પર મહિલા સાથે બારીમાંથી અને તે પણ બસ ડ્રાઈવરે કરતાં મહિલા સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે। 15 થી 20 મિનિટ સુધી બસ સ્પોટ પર આ બબાલ ચાલી હોવા છતાં સિક્યુરિટી ગાયબ જોવા મળતા સવાલો ઉઠ્યા છે। આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વાયરલ વિડીયોના આધારે ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે। રાજકોટ એસટી બસ સ્પોટ પર શુક્રવારે સાંજે 5:30 વાગ્યાના અરસામાં તહેવાર ટાણે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે બુકિંગ વગરના મુસાફરો એસટી બસમાં જગ્યા રોકવા માટે પડાપડી કરતા હોવાની સ્થિતિ સામાન્ય બની હતી। પરંતુ આ સમયે પ્લેટફોર્મ નંબર 5 પર રાજકોટ મોરબી રાજકોટની ઇન્ટરસિટી બસ આવતા તેમાં બેસવા માટે મુસાફરોએ દોડી લગાવી હતી। ત્યારે એક મહિલાએ જગ્યા રોકવા માટે બાળકોને બારીમાંથી બેસાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આ સમયે વાંકાનેર ડેપોના બસ ડ્રાઈવર નરેન્દ્રસિંહ જાડેજાએ મહિલા મુસાફરને આમ કરતાં અટકાવ્યા હતા અને રોક્યા હતા। બસ સ્પોટ પર ડ્રાઈવર નરેન્દ્રસિંહ જાડેજા અને મહિલા મુસાફર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં ડ્રાઈવરે મહિલાને દૂર રહેવા જણાવ્યું હતું, પરંતુ મહિલાએ ડ્રાઈવરનો કાંઠલો પકડી લીધો હતો। મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા ડ્રાઈવરે મહિલા મુસાફરને 2 ફડાકા ઝીકી દીધા હતા અને હુમલો કર્યો હતો, જેના કારણે હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થયા બાદ વિડીયો વાયરલ થયો હતો। રાજકોટ બસ સ્પોટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ 8 ઓગસ્ટે બસ સ્પોટ પર 15 થી 20 મિનિટ સુધી માથાકૂટ ચાલી હોવા છતાં સિક્યોરિટી ન ફરકતા સવાલો ઉઠ્યા છે। મળતી માહિતી મુજબ 8 ઓગસ્ટની આ ઘટના બાદ મહિલા મુસાફર તરફથી કોઈ પોલીસ ફરિયાદ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। જોકે એસટી બસ સ્પોટ પર મારામારીનો આ વિડીયો વાયરલ થતાં રાજકોટ એસટી વિભાગના નિયામક જેબી કલોત્રા દ્વારા વિડીયો જોઈને તાત્કાલિક ધોરણે ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે। આ અંગે નિયામકે કહ્યું હતું કે વિડીયો વાયરલ થયા બાદ કાયમી ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેની સામે હવે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવશે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।